હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। મારું નામ વિજય લીલાચંદ ઠક્કર। આથી સમસ્ત લોકોને જણાવવાનું કે ભાઈ આજે ગામમાં આ તળાવ, લણવા ગામનું તળાવ, બરાબર, આ લણવા ગામનું મંદિર, આ લણવા ગામનું મંદિર, અમે અહીંયા ચંપલ વેચવા આવ્યા છીએ। આ અમારા ચંપલના પથારા। તો સમસ્ત સ્થાનિક જનતાને જણાવવાનું કે ભાઈ આમાં ચંપલથી સંકળાયેલો છે। અમે લોકોના ચરણમાં જોઈએ છીએ, જેમ કે અમારો ધંધો જ ચંપલનો છે। બીજું સ્થાનિક જનતાને જણાવવાનું કે કાલે 16 તારીખ હતી, 8મો મહિનો 2026, સવારે 7:10 અમે લોકો 5 સ્થળે ફરી આવ્યા, જેમાં પાટીદાર સમાજનો હું તે દિલથી આભાર માનું છું કે ભાઈ મારું કોઈ પણ પ્રકારનું ભાડું કે ખાવા પીવાનો ખર્ચો ના થયો। જયંતિભાઈ ગિરધરદાસ પટેલ, એમનો હું ખાસ આભાર માનું છું। વિજયભાઈ પટેલ, કનુભાઈ પટેલ, બીજા અન્ય 3 હતા, સોમભાઈ પટેલ અમેરિકાથી આવ્યા છે, એમનો પણ હું હાથ જોડીને આભાર માનું છું। સમસ્ત પાટીદાર પાંચોટ ગામના વ્યક્તિઓનો હું આભાર માનું છું કે ભાઈ આજની તારીખમાં હું ટકતો નહીં, અને 2017માં જ્યારે અમારા છૂટાછેડા થઈ ગયા, અમારી પરિસ્થિતિ ખરાબ થઈ, ત્યારે અમે મકાન બી 2021માં વેચી માર્યું। એ સંદર્ભમાં અમે ટક્યા તો સ્થાનિક અહીંના રજપૂતો અને પટેલોના લીધે ટક્યા। જેમ કે જ્યારે મને કોઈ દુઃખ આવ્યું ત્યારે જયંતિભાઈ ગિરધરભાઈ પટેલ, ગામ પાંચોટ, એમને મને એક મિત્ર અને એક એમને એવું ગણ્યું કે ભાઈ મારા છોકરા જેવો છે। જેમ કે એમનો છોકરો હાર્દિક, જેનું નામ હાર્દિક અમારો ખાસ મિત્ર છે, તો એમને એવું જાણ કર્યું કે ભાઈ અમે કોઈ દિવસ તારામાં અને હાર્દિકમાં કોઈ ફરક સમજતા નથી, તો કે લો આ 20,000 રાખો, કોઈ ચેક નહીં, કોઈ લખણ નહીં, કોઈ કશું નહીં। ભાઈ હું એમનો આભાર, ભાઈ હું એમના લીધે ટક્યો છું, ને તો ક્યારના હું ઉચાળા ભરીને નાહી ગયો, દેવાળા મારા ફૂંકાઈ ગયા હોત। એટલે હું અને સમસ્ત પાટીદારોનો એટલા માટે આભાર વ્યક્ત કરું છું પાંચોટ ગામનો કે સાયલા જે અમે જઈને આવ્યા, લાલજી મંદિર, જેના વિડીયો મારી જોડે છે, ગુરુ મહારાજના ચરણ ચૂમતા જ અમને આ કંઠી આપવામાં આવી। સાયલા ગામમાં લાલજી મહારાજનું મંદિર, રાજ સીતાપુરમાં, જ્યારે અમે લાલજી મહારાજ મંદિરમાં ગયા, અમે સારું એવું મસ્ત મજાનું ભોજન કર્યું, અને કોઈ પણ ખર્ચા વગર જે આ 6-7 સ્થળ ફરી આવ્યા, એ બદલ સમસ્ત પાટીદાર સમાજનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ અમે તો ક્યારનાય ગોમ છોડીને નાઠા હોત, પણ જે એમને સહકાર આપ્યો એ બદલ ટકી રહ્યા છીએ। તો સ્થાનિક રજપૂતો પ્લસ ચૌધરીઓ પ્લસ પટેલો, આ 3 કોમ એવી છે કે જ્યારે મારા જીવનમાં સંકટ આવ્યું ત્યારે આ 3 કોમ જે મેં તમને જણાવી, યુવાને મને એક નહીં તો બીજી રીતે ટેકો કર્યો। બીજું સમસ્ત બારોટ સમાજનું એટલા માટે આભાર માનું છું કે ભાઈ જ્યારે અમે ચોટીલા ગયા છેલ્લે, જેના મારી જોડે 10થી 15 વિડીયો છે, 5-5 ને 2 મિનિટના, જે હાલ ઇન્સ્ટાગ્રામ ઉપર ચાલી રહ્યા, તો ભાઈ બારોટોનો જે ફાળો ખરો ચોટીલામાં જે વાડી છે, એના અંદર બારોટોનો ફાળો મોટો છે। એટલે ગમે ત્યારે તમે ચોટીલા જો તો હોટલ ધ્યાન ગુરુની બાજુમાં, ધ્યાનરાજની બાજુમાં મોટી વાડી છે, ત્યાં આગળ આપણા મહેસાણાની વાડી હોવાના કારણે અગર જો તમે ચોટીલા ગયા હોય અને તમારે રેસ્ટ કરવાની ઈચ્છા હોય તો ત્યાં તમે રેસ્ટ કરી શકો, રહી શકો। બહુ વિશાળ મોટી જગ્યા છે, જે મહેસાણાની સંસ્થા ચલાવે છે, જેમાં સ્થાનિક બારોટો અને પટેલોના યોગદાનથી એ ચાલે છે। એટલે મારા સમસ્ત ગુજરાતી મિત્રોને ખૂબ ખૂબ આભાર કે ભાઈ અમને એવો શ્રેય મળ્યો કે અમે 5-6 સ્થળ, જેમાં એક ગામ હતું પાટડી, જ્યાં અમે જ્યાં ત્યાં રામાપીરનું મંદિર હતું। છતાં બી હું તમને જણાવીને કહીશ, કેમ કે આટલા બધા વિડીયો બન્યા છે એટલે હું બી ગામનું નામ ભૂલી ગયો છું। તો એ ગામની અંદર રામદેવ પીરનો એવો પરચો હતો કે જ્યારે આરતી ચાલુ થતી ત્યારે ઘોડો આરતીના સમયે આવી જતો હતો, અને જ્યારે આરતી પતી જાય તો ઘોડો આરતી પત્યા પછી જતો રહેતો હતો। 2 ટાઈમ સવાર 100 જ આવતો હતો, આરતીના ટાઈમે હાજર હોય અને આરતી પછી જતો રહે।
6 મિનિટ 24 સેકન્ડનો જે આપણો વિડીયો એ ત્યાંનો છે, જેમાં કાચમાં રામાપીરની પ્રતિમા છે ઘોડા સાથે. તો એ ઘોડાનો એક પગ ઉપર છે. તો ત્યાંની સ્થાનિક જનતાને પૂછ્યું તો એમને એવું જણાવ્યું કે ભાઈ જ્યારે જ્યારે આરતી ચાલુ રહે ત્યારે દરમિયાનમાં ઘોડો એક પગ ઉપર રાખતો હતો. આરતી પત્યા પછી જ ઘોડો પગ નીચે રાખતો હતો. પણ દુર્ભાગ્ય એવું કે એ સાંસ્કૃતિક ઘોડો હવે રહ્યો નથી. તો બધાને એવી હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ એ રામદેવ પીરના ઘોડા માટે 2 મિનિટનું ગમે તે જગ્યાએ ગમે તે સ્થળે મૌન રાખીને એની આત્માને શાંતિ મળે એવી જાણ કરવા નમ્ર વિનંતી. અને રામાપીર દેવની તો શું વાત કરીએ, એમની લીલા તો અપરંપાર છે. મારી તો એવી હેસિયત બી નહીં, હું તો એમની ચરણોના ધૂળના બી લાયક નહીં. તો સમસ્ત જનતાને ખૂબ ખૂબ આભાર માનવાનો. ત્યાંની સમસ્ત ગુજરાતીઓનું જે સાંસ્કૃતિક પરંપરા ચાલી આવી રહી છે, જે એમને ટકાઈ રાખી છે, બહુ મજબૂત કોમ છે. જેમ કે ભૂરિયાઓ પણ એમ કહેતા હોય છે કે ઇન્ડિયા ઇઝ એ ગ્રેટ કન્ટ્રી, કે ભારત મહાન દેશ છે. ભાઈ એ કોઈ મૂર્ખા નહીં જો ભારત મહાન દેશ કહેતા હોય છે. જેમ કે એરિયા લોકો અહીં જોઈ છે, કોઈના સ્થાનિક રજપૂતોના બૈરા, જે કે હું થરાદનો છું, ઠક્કર છું, તો મેં ત્યાં જોયેલું છે કે ત્યાંની રજપૂત રેજિમેન્ટ જે ખરી અને જે અહીંના જે રજપૂતો મહેસાણા બીજે બધા ગામડાના, એમના સ્ત્રી કોઈ દિવસ પોતાનું મોઢું બતાવતા નથી. એમનો નખ જોવો બી કાઠો. કોઈ પણ શરીરનો અંગનો કોઈ પ્રદર્શન કર્યા વગર જે શાંતિપૂર્ણ રીતે અને જે ધૈર્યથી એ જીવન કાઢી રહ્યા છે. જેમ કે અમારી બાજુમાં બી આશીષ પાર્ક સોસાયટીમાં કનુસિંહ ચાવડા હતા. એમના ઘરમાં 24 મેમ્બર હોવા છતાં બી જે શાંતિ એમના ઘરમાં હતી, જે પ્રેમ ભાવ, જે ભાઈચારો મેં એમના ઘરમાં જોયો, એનાથી મને એવું શીખવા મળ્યું જીવનની અંદર કે સંખ્યા ગમે તેટલી હોય, પણ પોતાની ઉપર જો તમે નિયંત્રણ કરવામાં સક્ષમ ના હોય તો ઘરમાં 5 વ્યક્તિઓ ભેગા નહીં રહી શકતા. અને પ્રેમભાવને નીતિપૂર્વકતા જો હોય, જો એકબીજાને બચાવવાની ભાવના લાગતી હોય, એકબીજા પ્રત્યે જીવ બાળવાની ભાવના હોય, કોઈ આપણા સગા જોડે ખોટું થતું હોય તો ત્યાં લડવાની આપણી જે તાકાતો હોય, તો એ જ લોકો સાચી રીતે સિદ્ધાંતો પ્રાપ્ત કરતા હોય છે અને એ જ લોકો પરંપરાને આગળ લઈ જતા હોય છે. બાકી અન્યથા બીજા લોકોનું કોમ નહીં. જે ઝઘડાલ હોય છે ઘરમાં, એવાનું કોમ નહીં. હું પોતે બી એવો હતો. અમે 4 ભાઈઓ જુદા રહીએ છીએ. મારે બીજા ઉપર ઉદાહરણ આપવાની જરૂર નહીં. પહેલાં જાત ઉપને સુધારો, પછી બીજાને કહો. જેમ કે એક દોહો છે જે મેં કીધો બી છે, બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલ્યા કોઈ, જો પ્રીત ખોજું આપની મુझसे બુરા ન કોઈ. તો પહેલાં હું મારી જાતને સુધારું, પછી કોઈને કહું. પણ જસ્ટ એવું જણાવવાનું કે ભાઈ જ્યારે જ્યારે તમારી અંદર પ્રેમ ભાવ, નેતૃત્વ અને પોતાના જ કુટુંબને બચાવવાની જ્યારે ભાવના હશે, તો તમારી પ્રગતિ કોઈ રોકી નહીં શકતું, કોઈ તોડી નહીં શકતું. અને જ્યારે આપણે બધા ભેગા હોઈએ તો આપણને ધોબી પછાડ આલવો કાઠો હોય, પણ જ્યારે આપણે વેરવિખેર થઈ જઈએ તો સામેવાળો દુશ્મન ખાઈ જતો હોય. તો એકતા જાળવી રાખો એવી મારી નમ્ર વિનંતી 2 હાથ જોડી. અને બીજું કે જે સ્કૂલોની અંદર 15મી ઓગસ્ટના દાડે જે પ્રોગ્રામો થાય છે, એમાં જે બીજેપીનું કોંગ્રેસના જે અમુક ગાતા હોય છે ગુણગાન, તો સ્કૂલોને એવું જણાવવાનું કે ભાઈ કોઈ રાજકીય પક્ષનો ઢોલ ના વગાડશો. એક 5 પછી લેવાના ખાતર તમે રાજકીય પક્ષોના જે ઢોલ વગાડો છો, મારી દ્રષ્ટિએ વ્યાજબી નહીં. તમને જે થાય મારા વિરુદ્ધમાં કમ્પ્લેન કરી દેજો, અમને કોઈ અફસોસ નહીં. જેમ કે મારી લીટીઓ સારી ને સજ્જનતાની વાતોની છે. ભાઈ ચંદ્રશેખર આઝાદ વિશે કહો, સૈનિકો વિશે બોલો, સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતીય શિલ્પી હતા, એમના વિશે જણાવો. શહીદ ભગતસિંહ વિશે વાત કરો. ગાંધીજી રાષ્ટ્રપિતા છે, એમના વિશે વાત કરો. ભાઈ આપણા ખેડૂતો જે જગતના તાત કહેવાય, એમના વિશે વાત કરો. વિદ્યાર્થીઓ ઉપર જે લાઠીચાર્જ થયો એ દુઃખદ વાત છે દિલ્હીની અંદર, એના વિશે છોડીને તમે ઢોલ નગારા કોંગ્રેસ જનતાના બીજેપીના વગાડો છો. બિલકુલ ગેરવ્યાજબી છે. જેમ કે એક જગ્યાએ જ્યારે સ્કૂલમાં મેં આ બધું જોયું, મારી ઓખેતીજીનો વિડીયો મારી જોડે 8 મિનિટ 17 સેકન્ડનો, બહુ દુઃખ થયું કે ભાઈ તમે ખાલી કોઈ રાજકીય પક્ષના એક વ્યક્તિને ખુશ કરવા માટે જે તમારી પ્રણાલી અપનાવી રહ્યા છો, બિલકુલ ગેરવ્યાજબી છે. આજે એ પદ ઉપર છે, કાલે એ પદ ઉપર નહીં રહેવાનું. જેમ કે એનું પદ પબ્લિકની ગરિમાના કારણે છે, એવું યાદ રાખજો. જે દાડ પબ્લિકને એવું લાગ્યું કે આ કોમનો નહીં, એ દાડ ઉખાડીને ફેંકી નાખશે.
કોંગ્રેસની સરકાર 55 વર્ષ ચાલી ટકી, બીજેપીની એ સરકાર 15 વર્ષથી છે, પણ એનું એ કોમ સારું નહીં હોતું, એ નીકળી જશે. લોકો આવતા જવાના, જતા જવાના, કશું આગું પાછું થવાનું નહીં. તો મિત્રો એવું જણાવવાનું કે ભાઈ 25 લેવા માટે જે આ રાજકીય લોકો રહ્યા એમના વખોણો કરવા, અમને ઓમ કર્યું, અમને તેમ કર્યું, ભાઈ ખોટી વાત છે. અગર એમને કર્યું બી તો જાહેરાત ના કરાય, એ આજ નહીં તો કાલ લોકોના જેહનમાં આવી જ જાય. જે તમે કરી રહ્યા છો એ બધું હવે લોકો જોડે કેમેરા છે તો બધું દેખાઈ રહ્યું છે. તમારા વર્તનો, તમારી વાણીઓ, તમારા કાર્ય સુંદર હશે તો એને પ્રકાશિત કરવાની જરૂર નથી. એ ઓટોમેટિક સ્થાનિક પ્રજા એમ કહેશે કે ભાઈ, જેમ કે ગંગાજલ પિક્ચરમાં જ્યારે અજય દેવગન એમ કહેતો હોય છે कि भाई आप अपनी ड्यूटी अच्छी तरीके से निभाइए, ये बात आप अपने मुंह से मत कहिए, मुझे लोगों के मुंह से सुनना है. તો ભાઈ નરમઈથી એવું કહેવાનું કે ભાઈ આ બધી પ્રશંસા છોડો આ રાજકીય પક્ષાની, અને ચંદ્રશેખર આઝાદ વિશે ને એવા લડૈયા વિશે જાણ કરો. 15મી ઓગસ્ટના દાડે જે તમે સ્થાનિક જે આપણા સૈનિકના બટાલિયનના લોકો છે જે પોતાનો જીવ ગુમાવી છે, એમનું જે તમે અપમાન કરી રહ્યા છો એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નહીં. એમાં અધોગતિ સિવાય બીજું કોઈ પ્રાપ્ત ના થાય. કોઈ સૈનિકે ગોળીઓ ખાધી હોય, કોઈ સૈનિક એવો હોય જેને પોતાનો 32 વર્ષનો હોય, 30 વર્ષનો જવાન એક્સપાયર થઈ જાય, એની માનો એકલો તો વારીસ હોય, તો એ માતાનું દુઃખ ઓછું થાય એવું વિચારો. અને જે આ પૈસા લેવાની બાબતો છે એનાથી થોડું હટીને કામ કરો. પોતાના થોડા ઘણા પૈસા રોકવાની કોશિશ કરો. અને એવું બી સ્કૂલમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે નુકસાન કરીએ છીએ દર વર્ષે 25 લાખનું ને આમ ને તેમ. તો એવું જણાવવાનું કે ભાઈ ટીજે સ્કૂલની વાત કરું છું, મહેસાણા, તો ભાઈ નેહાળમાં જ્યારે તમે ભાષણ આલતા હતા ત્યારે મથીને 60 છોકરા હતા તમારી જ સ્કૂલની અંદર. તો ભાઈ એવું જ તમે નુકસાન કરતા હોય તો પગ મૂકવાની જગ્યા ના હોય તો ખાલી 60 વિદ્યાર્થીઓ કેમ બેઠા હતા એ જરા જણાવજો. 70 વિદ્યાર્થીઓ 60 થી 70 છોકરાઓ, એનાથી વધારે નહીં. અને નોર્મલ સ્કૂલ જેની અંદર પ્લેગ્રાઉન્ડ છે કે નહીં એ ખબર નહીં. જેમ કે અમે તો બહારથી ગયા ને બહારથી આવી ગયા, આવું બધું ભાષણ સાંભળ્યું, અમને અમારાથી સહન ના થયું, અમે નીકળી આવ્યા ભાઈ. અને જ્યારે અમે એવી વાત મૂકી કે ભાઈ KL રાણા, કિરણસિંહને, કે ભાઈ અમે વિદ્યાર્થીના પ્રોત્સાહન માટે આવ્યા છીએ, અમે એક અંગ્રેજી ગીત લર્ન કરીને આવ્યા છીએ, મતલબ તૈયાર કરીને આવ્યા છીએ, તો અમને ભાઈ એવું ગીત ગાવાનું અમને મોકો આલો તો વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. તો મને કે ભાઈ હું ગુજરાત છે, ગુજરાતી ગીત ગો, અંગ્રેજી ગીતની કોઈ જરૂર નહીં. ભાઈ અંગ્રેજો પ્રત્યે તમને કેમ એટલી નફરત છે, કોઈ સમજણ નહીં પડતી. ભલે ગમે તે વર્ષો આપણા જ ઉપર રાજ કરી ગયા, પણ એ તો આપણી અંદર એવી કમી હતી. અને જો એરિયા રાજ ના કરતા તો ચંદ્રશેખર આઝાદ જેવા લડૈયા એ બધા ઊભા બી કઈ રીતે થતા. અગર કોઈ રાજ જ ના કરતું તો લડવૈયા કઈ રીતે ઊભા થતા. અને આ બધા જે મહાપુરુષો જે છે એ બધા પ્રકાશિત કઈ રીતે થતા, અને એમના નામની પુસ્તકો કઈ રીતે લખવામાં આવતી. ને આવા બહાદુરના દિલેરો જે આપણા જવાનો, જેમ કે ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, જેમને પોતાના માટે કોઈ રિયાયત બી ફાંસી વખતે ના માગી. જ્યારે કંઈ એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે ચાહો તો માફીનામું લખી શકો છો, રાષ્ટ્રપતિને એવી યાચના દાખલ કરી શકો છો, ભાઈ તમને માફી મળી શકે. તો એઓને કીધું ભાઈ અમે તો એ વ્યક્તિ છીએ કે સર ઝુકાઈ શકીએ એવું નહીં, ફાંસીએ ચડી જઈએ એવા છીએ. તો આવા શૂરવીરો જે હતા એમના વિશે એક પણ લીટી ના બોલીને તમે જે નુકસાનોની વાત કરીને, તમે જે ભારતીય પ્રાચીનતા અને સંસ્કૃતિને જાળવવાની વાત કરી, સંસ્કૃતિ જાળવા એ વાત સાચી, હું સહમત છું. પણ પ્રાચીનતા તરફ પબ્લિક જઈ રહી છે, પ્રાચીનતાનો બહિષ્કાર થવો જોઈએ, આમને ભારતીય સંસ્કૃતિ ખતરામાં લાગે છે. તો ભાઈ તમને જણાવી દઉં કે જે 80 વર્ષનો ડોહો ધોતી પહેરતો હશે, ધોતી જ પહેરશે, અને એના જે સંસ્કારો છે એ જ એના છોકરામાં આવશે. એટલે તમારે એવો કોઈ ડર રાખવાની જરૂર નહીં, અને ગળ્યા થવાની એ કોઈ જરૂર નહીં. જેમ કે આજે રહ્યા તમારે 5 લાખ કે 10 લાખ આલશી તો તમારી ઉપર એવું હુકમ બી કરશી કે લાય મેં આટલા પૈસા આલ્યા હતા, હેડ મારું આટલું કોમ કરી દે. તો તમારા નિશાળમાં હોવાના કોમ નહીં કરવાના, વિદ્યા હાલવાની છે વિદ્યાર્થીઓને, યાદ રાખજો.
કોઈ બી પ્રકારનો દબાવ જ્યારે શૈક્ષણિક સત્રમાં વધી જાય કોઈ રાજકીય લેવલનો, તો શિક્ષા નહીં રહેતી એવું મારું કહેવું છે. છાતી ઠોકીને આખા સમસ્ત ગુજરાતની, આખા વર્લ્ડના લેવલની વસ્તીને કહું છું કે જ્યારે પણ પોલિટિકલ દબાવ આવે શિક્ષણમાં, શિક્ષણ નહીં રહેતું. અરે ભાઈ, શિક્ષકનો તો ધર્મ છે શીખવાડવું, ભણાવવું. પહેલાંના સમયમાં બ્રાહ્મણો ક્ષત્રિયોને તૈયાર કરતા હતા, રજપૂતોને કેવી વિદ્યા હાલતા હતા. ત્યારે એમની ઉપર થોડી એવો બળ હતો કે ભાઈ ઓમ કરો તેમ કરો. એમના તો ઉપરથી રાજાઓ એવી સલાહ હાલતા હતા કે અમારો છોકરો જો નાકામ રહે તો એને મારીને ચોડીને બી એવો બનાવો કે રાજગદ્દી હાસિલ કરીએ, કે ભાઈ મારા ગયા પછી રાજગાદી રાજ સિંહાસનને સારી રીતે ચલાવી શકે. એનામાંથી કોઈ પ્રેરણા લીધા વગર તમે જે આ જૂઠ છૂટની વાતે કરી રહ્યા છો, જે લીડરશિપની, તમારા રોટલા શેકવા માટે મારી દ્રષ્ટિએ વ્યાજબી નહીં. બીજી ફેર આવું કહેતા નહીં, ને તો અમે અનશન ઉપર ઉતરી જઈશું અને તમારા દોત ખાટા કરી નાખીશું. આવું સ્પષ્ટ રીતે કહું છું. આ એક વોર્નિંગ છે, બરાબર? આ એક ચેતવણી છે. કોઈ ધમકી ના સમજતા. આ એક ચેતવણી છે કે ભાઈ બીજી ફેર થોડું સાચવજો ભાઈ. જેમ કે જ્યારે તમે કોઈ ખોટું કરશો અને લોકોના સબ્રના બાંધ તોડશો, તો ત્યાં તો બધા વિદ્યાર્થી હતા, તો એમને તમારી વાત સાંભળી અને હાજી કરે ગયા. જેમ કે 5મા 6ઠા 7માના વિદ્યાર્થી હતા, પણ અમે તો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છીએ સાહેબ. કોઈ પણ પ્રકારનું ખોટું નહીં ચલવી લઈએ. એટલે થોડું નમ્રતાથી રહો. જે બોલવાનું હોય એ બોલો, બીજી બધી વાતો કાઢશો નહીં. જય અલગધણી, જય બાબારી, જય જલારામ, વિજય લીલાચંદ ઠક્કર, થરાદ. થેન્ક યુ વેરી મચ.